મને બાળકો બધા આમ નોખા નોખા મંદિરના આજુબાજુ ફરતા પણ આ અમારે મેન કાર્યાલયવાળા જો મેન કાર્ય કરતા હોય બધા ભૂખ લાગી છે ધીરુભાઈ ભૂખ લાગી છે સવાર દીની સેવા કરેલા આ અમારા ચંદુભાઈ આ અમારા પ્રમુખ સાહેબ છે કેમ છે શું છે જામ્યું ને બસ જમવાનું એટલે મજા આવી ને પણ આમ શું છે તેના કાકા જમી જ લેવાનું હોય અને અહીંયા અગ્નશાળા પાછો ફરી એકવાર દો ધીમો ધીમો તૈયાર થાય છે ને આખો તૈયાર થઈ જાય જમવા બે જાય બેઠા છે આ બધું બધું કામ કરી થઈ ગયા છે નહીં લાઈટ ઓડી પડે બંધ થાય આપણાથી બંધ થાય એક બંધ ફેરવી નાખવાની કેવું કામ પૂરું ભાઈ બધું કામ બધું પૂરું એટલા છેલ્લે કેટલા વિધા છે સરસ ભાઈ જો તમે જોઈ શકો છો હા બોલો બોલો શું કહેતા કાંઈ વાંધો નહીં અને કામ થઈ ગયું ને રેડી ઓકે રેડી કાંઈ ઘટે જ નહીં ભલે જો ભાઈ આ રીતે છે અને સરપંચ પોતે છે ટાંકો જોડાયો છે વિડીયો ખાસ કરીને માધ્યમથી એટલે બનાવું છું કે ભાઈ આયોજન પૂરું થયા પછી છે ને ખરેખર આવું હોય પણ છતાંય આ લોકો ઘણા છે થોડાક નથી અવસ્થા હતી એમાંથી વ્યવસ્થા ઊભા કરીને લોકોને જમાડ્યા છે ભાવથી પ્રેમથી જમાડ્યા છે હવન પણ થઈ ગયો છે ડાકડમર પણ થઈ ગયો છે અને હવે આપણે પરિપૂર્ણ થવા જઈ રહ્યો છે તમે આ જમીન જોઈ શકો છો એક તળિયું થઈ ગયું એવું બધું થઈ ગયું જો આ તમે અમારા સરપંચ અમારા ગામના સરપંચ છે ને એ પોતે એવું જહમત ઉઠાવે છે ભાઈ પહેલાંથી છેલ્લા સુધી કામમાં અમારી સાથે જોડાય છે ટાંકો જાય છે અને ઠામડા ભરાય છે હા અહીંયા આપણે આવીએ છીએ ઊંચા કોટડા અમને સરસ મજાની સેવા એમને વાસણ અને કે ટ્રસ્ટીશ્રીઓને પ્રેમજીભાઈ ખાટાભાઈ ભીલ છે મનુ મોબ છે એવા જેટલા ટ્રસ્ટીઓ છે એમને કાયમિક ધોરણે સરસ મજાની સેવા પૂરી પડે અને અમારી પડખે ઊભા રહી એટલે અમે દર વર્ષે આવા સરસ મજાના કાર્યો એમના થકી કરી શકીએ છીએ સારા લોકોનો જે ધાર્મિક લોકોનો વડીલોના આશીર્વાદ અને અમારી સાથે હોય ત્યારે આવડા મોટા કાર્ય થતા હોય બાકી ગામ ધુમાડા બંધ કરવા આટલું મોટું આયોજન કરવું હોય એ એક હાથે તાળી કરી ના પડે જય માતાજી શકો છો ખવડા વાસણ છે આ તો ખાલી નંબરિયા છે બાકી તો વાસણની તો તમે વાત જ જાવ જો કદાચ લાખો લોકોનું અહીંયા તો ભાઈ રસોડું હોય એટલે ગામડા આપણેથી ના જોઈ શકાય એવડા હોય પાછા ભગત દિલીપ ભગત રમેશ ભગત બુધા ભગત આ છે અમારા બધા ભગત અને હું તો પ્રમુખ છું પણ કોને વિડીયો ઉતારું પણ અમારે સેવાર્થી ભાઈઓના પ્રમુખ ચંદુભાઈ વાંચ્યા ઉતારો મનસુખભાઈ ઉતારો ભાઈ આવતા નથી આપણે આવે ને તો એને દેખાડી અને કે જો અંદર બળ કરે છે ગામને જમાડતા ના પોતે અહીંયા જમવા મીના જો
રત્નેશ્વર ગ્રુપની ટીમ છે આખી. કાલે દયાલમાં આવવાનો હતો, આમ ધુવાડો બન્યો હતો, પણ આ લોકો પોગી ગયા અહીંયા જમવા. તો નાના વાસણ ઉતારવા આવ્યા છે અને પ્રસાદી પણ આપણે આપી. આ ભાઈ કોટડાના છે પાછા, જો જમવા આવ્યા છે. વલક તો સડશે જ. આમ કોઈને એટલી બધી ભૂખ ન લાગી જાય હોય પાછી. એ સરસ મજાની પ્રસાદી લેવાની મજા આવી છે. અહીંયા કાર્યાલય સરસ મજાની કોંસ પણ ફાડવાની છે અને પ્રસાદી લેવાની મજા આવી મનસુખભાઈ ને. અમે ભાઈ અહીંયા હવન કરીએ પણ ખરેખર સારું હવન હોય દરમિયાન ખરેખર આમ કોમેડી કરું કે અમે અહીંયા જમવાનું પણ પછી બધું જો અમે આખું મંડળ મળીને એ ઠામડા ઉતારતા ને પ્રસાદી લેતા હતા ને પોંચ લેતા હતા, પણ ખરેખર મજા આવી. ભેટ દેવા માટે આવો ત્યારે અહીંયા આવજો. અમારા નાના મંત્રી જો